હસવું જો આવે તો હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. કવિ કૃષ્ણ દવેની આ પંક્તિઓ એ દર્શાવે છે જીવનમાં સંઘર્ષ થકી પોતાના જીવનને આકાર આપનાર, મનગમતી રીતે જીવનને પાંગરનાર વ્યક્તિઓની કહાણી. તો ચાલો એવી જ આપણી આજની સંઘર્ષ યાત્રા અને વિકાસ યાત્રાની શરૂ કરીએ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, કોઈ ઝળહળતો દીપક ભલે વર્ષો પૂર્વે પ્રગટાવવામાં આવ્યો હોય, પરંતુ જ્યાં સુધી તે પ્રજ્વલિત છે ત્યાં સુધી નવો પ્રકાશ આપતો રહે છે. આવી જ કહાની છે અમદાવાદના 99 વર્ષીય બાની, જે આપણને સૌને પ્રેરણાનો પ્રકાશ પૂરો પાડે છે અને દેખાડે છે એમનું જીવન, કે જીવન એ લાંબુ નહીં પણ સુંદર જીવવું જોઈએ. ચાલો મળીએ આ બાને. હું કોઈ દિવસ એવો વિચાર કરતી નથી કે મને હવે 100મું વર્ષ બેઠું મારાથી આ ન કરાય, મારાથી તે ન કરાય. શરીર ઘરડું થાય છે, માણસનું મન ઘરડું થતું નથી. એટલે એવી જ રીતે મારા બધા જ શોખ અત્યારે પણ જીવંત છે. હું હજી પણ મશીન ઉપર બેસી શકું છું, રસોઈ કરી શકું છું. ઉંમર તો માત્ર વર્ષો ગણે છે, જીવવાનો જુસ્સો નહીં. આ મિજાજ સાથે જીવતા આ છે અમદાવાદના મંદાકિનીબેન પટની. ઓગસ્ટ 2026માં તેઓ જીવનના 100 વર્ષ પૂર્ણ કરશે. છતાં આજે પણ એમના ચહેરા પરનું સ્મિત અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ એટલો રોચક છે કે તેમને જોઈ સૌ કોઈ બોલી ઉઠે કે દિલ તો બચ્ચા હૈ જી. સારું જીવન જીવવા માટે પ્રવૃત્તિ જોઈએ. હવે પ્રવૃત્તિ તમે બહાર થોડા નીકળો અને સંબંધો કેળવો બધા સાથે તો એ ચાલુ રહે. એટલે મેં મંડળોમાં જવાનું શરૂ કર્યું છે, મહિલા મંડળોમાં. એમાં મારે ઘણા બહેનો સાથે સંપર્ક છે, એટલે આનંદમાં સમય જાય છે. અને દરેક જણ જો કાંઈક પ્રવૃત્તિ રાખે તો સારી રીતે સફળતાથી જીવી શકે. હું બહુ ફૂડી છું, મને અલગ અલગ વાનગીઓ ભાવે છે. એટલે હું મારા નાનીને કહું કે નાની, આજે મારે ઊંધિયું, ઓળો, મુઠિયા, હાંડવો અને દૂધપાક ખાવો છે. તો એ બે ઝીઝક એમ નથી લાગતું કે મને થાક લાગ્યો, આમ થયું તેમ થયું, અને મને બનાવીને ખવડાવે છે. આજે મને 50 વર્ષ પૂરા થયા અને હું એની પાસે પ્રેરણા અને આશીર્વાદ લઉં છું કે એના જેવું જીવન તો નહીં, પણ જેટલું લખ્યું છે એટલું શાંતિથી જાય. આજના સમયમાં જ્યાં લોકો થોડી ઉંમરે જ થાકની વાતો કરે છે, ત્યાં મંદાકિનીબેન 99 વર્ષની ઉંમરે પણ એટલા ઉત્સાહથી જીવનને જીવી રહ્યા છે જાણે દરેક સવાર એમને નવું સ્વપ્ન આપી જાય છે. રોજ નવા ટાસ્ક સાથે ક્વોલિટી ટાઈમ કઈ રીતે પસાર કરવો તે તેમની રુચિ છે. નવરાત્રિના ગરબા હોય અને અમે ક્યાંક ભેગા થયા હોઈએ મંડળના નાતના ફંક્શનમાં, તો મમ્મી કહેશે કે આ ગરબો ગાઓ, આ ગરબો ગાઓ, તું ગૌરાવ. એને પણ ગરબા ગાવાનો એટલો શોખ અને અમને પણ એને કારણે જ એટલો શોખ. અને આજની તારીખમાં તમે માનશો નહીં, પણ મમ્મી ઘોડો પણ ખૂંદે છે. ગરબાની એક આ સ્ટેપ છે જેમાં તમે રાંદલમાંનો ઘોડો ખૂંદતા હો છો. એ 99 વર્ષની ઉંમરે પણ ઊભી થઈને ગરબો નહીં ગાય ત્યાં સુધી એને ચેન નહીં પડે. આટલા ઉંમરે પણ અમારા ફેમિલીમાં સેલિબ્રેશન્સ હોય છે, એમાં જવા માટે ઉત્સાહિત. સગાવાલાઓને મળવાનું હોય તો અમને કંટાળો આવે, એને નહીં આવે. મંદાકિનીબેનનો દીકરો વિદેશમાં છે, દીકરીઓ પોતાના પરિવારમાં વ્યસ્ત છે, પણ બા પોતાના નિજાનંદમાં રહીને પોતાના બધા કામ જાતે કરે છે. હજુ પણ સોશિયલી એંગેજ રહેવું તેમને ખૂબ ગમે છે. કોઈ સેવાનું કામ હોય, પરિવાર કે પડોશીનું કામ હોય કે પછી મહિલા મંડળ સાથે મળીને આનંદ કરવાનો હોય, દરેક પ્રવૃત્તિઓ તે મોજથી કરે છે. મંદા માસી એટલા બધા એક્ટિવ છે કે સવારમાં વહેલા ઉઠી જાય છે અને એમની રસોઈ પણ એમની જાતે જ બનાવે છે. આજની તારીખમાં પણ એમના કપડાં જાતે જ સીવે છે અને ઘરના નાના મોટા કામમાં એ ક્યારેય કોઈના પર ડિપેન્ડ નથી. એમ બધું જ કામ એમની જાતે એ કરી જ લે છે. પોતે એમજે લાઇબ્રેરીમાં મેમ્બર છે, એટલે દર 15 દિવસે પુસ્તકો લઈ આવવાના, વાંચીને પરત કરવાના. અને આજની તારીખમાં જ્યારે આટલી ઉંમરના લોકો ફોન ઓપરેટ પણ કરતા ના હોય, ત્યારે મંદુ માસી પોતે સ્માર્ટફોન વાપરે છે. અને આજે પણ જ્યારે મારું કંઈ પણ કામ હોય ને તો એ મને વોટ્સઅપ કરે છે કે મારું આટલું કામ છે તો તમે આવીને કરી આપજો. આળસ તજવું જોઈએ, બીજાને મદદરૂપ થવાની ઈચ્છા હોવી જોઈએ. ઈર્ષા અદેખાય એ જગ્યાએ આપણે હોય તો આપણને શું થાય એવા વિચારો આવવા જોઈએ.
તો સ્વસ્થતાથી આપણે જીવન જીવી શકીએ. નિયમિતતા હોવી જોઈએ, સંતોષ હોવો જોઈએ. આ બધા જીવન જીવવાના સૂત્રો છે. આજના સમયમાં જ્યાં લોકો ખુશ રહેવાના કારણો શોધે છે, ત્યાં મંદાકિની બા દરેક દિવસને કારણ બનાવીને ખુશ રહે છે. એમની કહાની શીખવે છે કે સફળ જીવન એ નથી જેમાં માત્ર વર્ષો વધારે હોય. સફળ જીવન એ છે જેમાં ઉત્સાહ, સ્વાભિમાન, પ્રેમ અને શીખવાની ભૂખ ક્યારેય ઓછી થતી નથી, પરંતુ નિરંતર ચાલતી રહે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપેયી જૈનનો રિપોર્ટ. મિત્રો, રણમાં આવી હરિયાળી નથી હોતા પક્ષીઓના એટલા ટહુકા જે તમને જંગલમાં સંભળાય છે. છતાં પણ કચ્છના રણમાં એક એવો રણકો સંભળાય છે જે વિશ્વભરમાં GI ટેગ પ્રાપ્ત કરીને સંભળાતો થયો છે. આપણે વાત કરીએ છીએ કચ્છની કોપરબેલની. ભંગારમાંથી ઘાટ લેતા આ રણકાને હવે વિશ્વ આખાના ઘરોમાં તમે ગુંજતો સાંભળશો. કચ્છના ઝુરા અને નીરોના જેવા ગામોમાં પેઢીઓથી લુહાર સમાજ આ કળાને જીવંત રાખી રહ્યો છે. કહેવાય છે કે આ કળાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, જે સિંધ પ્રદેશથી કચ્છ સુધી પહોંચ્યો હતો. લોખંડના ભંગારમાંથી શરૂ થતી આ પ્રક્રિયામાં કારીગરો હાથના હથોડા વડે ઘંટડીનું આકાર આપે છે. તેમાં બોડી, કેપ અને હેન્ડલ તૈયાર કર્યા બાદ તાંબા અને પિત્તળનું આવરણ ચઢાવી ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે. આ કળાની સૌથી અનોખી વિશેષતા એ છે કે કોઈ મોલ્ડ કે વેલ્ડિંગ વગર માત્ર હસ્તકૌશલ્યથી ઘંટડી તૈયાર થાય છે અને અંતે તેને એક ખાસ સૂર આપવામાં આવે છે. આ કળા છે જે 3 પાર્ટથી બને છે. બોડી છે, કેપ છે અને હેન્ડલ છે. પહેલાં તો એ આયરન જે શીટ હોય છે એના પરથી બનતી હોય છે, અને ત્યાર પછી આયરનની બેલ જ્યારે તૈયાર થાય ત્યાર પછી એ કોટિંગ માટે જતી હોય છે, જે અમારી કામ લેડીઝ કરે છે. તો એ કામ લેડીઝ પૂરું કરી ત્યારબાદથી જાય છે ભઠ્ઠીમાં. ભઠ્ઠી પછી કામ જેનું પૂરું થઈ જાય પછી અહીંયા પાછી મેઇન પ્રોસેસ છે તેની છે એ સાઉન્ડ માટે આવતી હોય છે. સાઉન્ડ બની એ ફિનિશિંગ કરીને પછી અમે ત્યાં એક્સપોર્ટ કરતી છીએ. એક સમય હતો જ્યારે આ ઘંટડીઓ માત્ર પશુઓને ઓળખવા માટે વપરાતી હતી અને દરેક ઘંટડીનો અવાજ અલગ હતો, જેથી માલધારીઓ પોતાના પશુઓને અવાજથી ઓળખી શકે. પરંતુ સમય સાથે આ કળાએ નવી દિશા લીધી. આજે આ ઘંટડીઓ ઘરના દરવાજા, ડેકોરેશન, વિન્ડ ચાઇમ અને સંગીત સાધન તરીકે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાઈ રહી છે. આ ઘંટડી માત્ર ધાતુ નથી, એક સૂર છે, એક પરંપરા છે અને કારીગરના સ્પર્શથી જીવંત બનેલું સંગીત છે. અમારે જે મોસ્ટ ઓફ આઇટમ્સ છે જે જૂના જમાનાથી અમે લઈને આવીએ છીએ, જે બેલ એ જ છે. અમે આ નાનકી 1 નંબરની બેલથી લઈને અમે આ 13 થી 14 નંબરની બેલ આવે છે એ બનાવીએ છીએ. પછી આનામાં જે છે ને અમારી આ મોંઘામાં મોંઘી બેલ છે એ અમારી કાર્વિંગવાળી બેલ આવે છે, જેનામાં આ જે મોસ્ટ ઓફ જે છે આ જે બેલ છે કાર્વિંગવાળી એ ગાય અને ભેંસ માટે માણસો ખરીદે છે. GI ટેગ મળ્યા બાદ આ કળાને નવી ઓળખ મળી છે. હવે 500થી વધુ નવી ડિઝાઇનમાં તૈયાર થતી આ ઘંટડીઓ અમેરિકા અને બ્રિટન જેવા દેશમાં નિકાસ થાય છે. રાજ્ય સરકાર અને ગરવી ગુર્જરી જેવી યોજનાઓએ કારીગરોને તાલીમ, લોન અને માર્કેટ સાથે જોડીને આ પરંપરાને વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરી છે. આજે કચ્છનો આ રણકાર માત્ર કળા નથી, પરંતુ રોજગાર, આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવની નવી ઓળખ બની રહ્યો છે. અત્યારે જે અમારી જે કોપર બેલ જે કહેવાય છે, તો અત્યારે અમારી ગવર્મેન્ટનું જે અમુક સ્કીમો હતી, તો એ સ્કીમોમાં અમને અલગ અલગ ડિઝાઇનો મળી. ગારવી ગુજરી છે, પછી DCH છે, કે ઘણી બધી આપણી ગવર્મેન્ટની NGO છે. તો એમાં અમને બહુ સપોર્ટ મળ્યો કે એ અલગ અલગ ડિઝાઇનો અમને મળી. પછી ડિઝાઇનો બનાવીને હવે અમે આ બધું ઘર વપરાશ માટે, એટલે ઘરમાં ડેકોરેટિવ આઇટમ માટે એવી વધુ આજે વપરાય છે. રણમાં જન્મેલી આ ઘંટડીઓ આજે વિશ્વમાં ગુંજી રહી છે અને દરેક રણકાર સાથે કચ્છની પરંપરા, મહેનત અને સર્જનાત્મકતા વિશ્વ સુધી પહોંચાડી રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી ટીમનો રિપોર્ટ.
મિત્રો, વિજ્ઞાન અને જેનેટિક્સના સંગમથી ડેવલપ થઈ રહી છે એક એવી ટેકનોલોજી કે જેનાથી ગુજરાતના પશુપાલનમાં ક્રાંતિ આવી રહી છે. ગુજરાતના પશુપાલકોને એવા માદા પશુઓ મળે છે કે જે દૂધ ઉત્પાદન અને તેની આવકમાં વધારો કરે છે. તો ચાલો જાણીએ સેક્સ સીમેન્ટ ટેકનોલોજી વિશે અને જાણીએ કઈ રીતે આ પશુપાલનના ભવિષ્યને બદલી રહ્યું છે. વિજ્ઞાન જ્યારે પ્રકૃતિના નિયમોને સમજીને માનવ કલ્યાણ માટે કામ કરે ત્યારે ક્રાંતિ જન્મે છે અને પાટણમાં જન્મેલી આ જ વૈજ્ઞાનિક ક્રાંતિ આજે ગુજરાતના પશુપાલનમાં નવી શ્વેત ક્રાંતિ લખી રહી છે. વધતા દૂધ ઉત્પાદન પાછળનું રહસ્ય છે સેક્સ્ડ સિમેન્ટ ટેકનોલોજી, એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ જેણે પશુપાલકોના નસીબની દિશા બદલી નાખી છે. સામાન્ય સ્વરૂપમાં આ પ્રક્રિયા 50% નર બચ્ચા અને 50% માદા બચ્ચાના સ્વરૂપમાં જન્મ થતો હોય છે. પરંતુ સેક્સ્ડ સિમેન્ટ ટેકનોલોજીના ઉપયોગમાં એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષો અને વાય ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને અલગ કરી દેવામાં આવે છે, અથવા તો માત્ર એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને જ સક્રિય રાખવામાં આવે છે, જેના કારણે આ પ્રકાર તૈયાર કરેલા સિમેન્ટ ડોઝથી બિદદાન કરવાથી 85 થી 95% કેસમાં ફક્ત માદા બચ્ચાનો જન્મ થાય. સરકારની આ સહાય બાદ નાના અને મધ્યમ વર્ગના પશુપાલકો પણ હવે ટેકનોલોજીનો લાભ લઈ રહ્યા છે. જૂન 2021થી અત્યાર સુધીમાં 3,19,000થી વધુ ડોઝનો ઉપયોગ થઈ ચૂક્યો છે, જે બતાવે છે કે ગુજરાતના પશુપાલકો હવે પરંપરાગત પદ્ધતિ નહીં પણ વૈજ્ઞાનિક અભિગમ તરફ આગળ વધી રહ્યા છે. અમારા ગામમાં ઘણી મિટિંગો થતી, તેમાં અમે જાતા ને ખબર પડતી કે પ્રાકૃતિક રીતે આ બીજદાન થાય છે. સેક્સ નામનું એક બીજદાન આવે છે, તે કરાવવાથી માદાનો જન્મ થાય છે અથવા વાછરીનો જન્મ થાય છે. તે અમે મૂકવા લાગ્યાથી અમને ફાયદો ઘણો થયો. પ્રકૃતિના દરેક જીવમાં રહેલું જેનેટિક્સ તેનું ભવિષ્ય નક્કી કરે છે. સેક્સ્ડ સિમેન્ટ ટેકનોલોજી માત્ર માદા વાછરડીઓનો જન્મ નથી વધારતી, પરંતુ વધુ સારી જાતિ, વધુ તંદુરસ્ત ઓલાદ અને વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયોની નવી પેઢી તૈયાર કરવામાં પણ મદદરૂપ બની રહી છે. કારણ કે વૈજ્ઞાનિક રીતે પસંદ કરેલા શ્રેષ્ઠ જીન્સ હવે આગામી પેઢીમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં ગુજરાતના પશુપાલનમાં વધુ ગુણવત્તાસભર ગૌવંશ તૈયાર થવાની શક્યતા વધી રહી છે. સરકારે જે સેક્સેડ સોર્ટેડ સિમેન્ટ છે તેના 50 રૂપિયા કિંમત કરી છે, તેનાથી મને વધુ ફાયદો થવા લાગ્યો છે. તો હું મારી દરેક 20 થી 25 જે પણ ગાય છે તેના ઉપર હું દર વર્ષે સેક્સેડ સિમેન્ટ જ ઉપયોગ કરું છું અને તેનાથી મને માદા રેડલી મળે છે અને નરનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. તો એ મને મોટામાં મોટી બેનિફિટ થઈ છે અને મારી પ્રોફિટ જે વધે છે તે હું માદા પર લગાવી શકું છું. આ ટેકનોલોજીનો સૌથી મોટો લાભ કદાચ આજમાં નહીં પણ આવનારા વર્ષોમાં જોવા મળશે, કારણ કે આજે જન્મતી દરેક ગુણવત્તાવાળી માદા વાછરડી આવતીકાલના વધુ દૂધ ઉત્પાદન અને વધુ મજબૂત ડેરી અર્થતંત્રનો આધાર બનવાની છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ટીમનો રિપોર્ટ. મિત્રો, ઉનાળાના વેકેશનનો સમય એટલે માત્ર આરામનો સમય નથી. આ સમય એ પોતાના જીવનને ઓળખવાનો અને તેને નિખાર આપવાનો સમય છે. આ માટે જ ઘણા બધા બાળકો અલગ અલગ સમર કેમ્પ્સમાં જઈ અને પોતાના સપનાઓમાં રંગ ભરતા હોય છે કે નવી નવી રમતો શીખી અને કૌશલ્યને ખીલવતા હોય છે. તો ચાલો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં યોજાયેલા સમર કેમ્પ્સની મુલાકાતે જઈએ. વેકેશન એટલે મજા સાથે કંઈક નવું શીખવાની તક. આવું જ મજાનું આયોજન ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું, જેમાં ચિલ્ડ્રન્સ હેપી સ્ટ્રીટ કાર્યક્રમ દ્વારા બાળકોને મોબાઈલ અને સ્ક્રીનથી દૂર રાખીને પરંપરાગત રમતો, બાળગીત, કઠપૂતળી, ઝુંબા, પેપર ક્રાફ્ટ અને રસપ્રદ વિજ્ઞાન પ્રયોગો જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. ઉદ્દેશ અમારો છે કે બાળકો માત્ર ઘરમાં પૈસાથી રમી શકાય એવી જ રમતો રમે છે, મેદાન જોયું નથી, મોબાઈલના એડિક્ટેડ થઈ ગયેલા છે એવા બાળકોને મોબાઈલથી મેદાન સુધી લાવવાનો આજનો અમારો પ્રયાસ છે. આ તો માત્ર દર વર્ષે વેકેશનની શરૂઆત થાય એના પહેલાં કરીએ છીએ. વેકેશન દરમિયાન ગ્રીષ્મોત્સવ કરીએ છીએ. વેકેશન દરમિયાન જુદી જુદા બાળકોની રુચિ પ્રમાણેના કાર્યક્રમો કરતા રહીએ છીએ. જેમના માતા પિતા વિસરી ગયેલી રમતો રમીને મોટા થયા છે, એ રમતો આજકાલના બાળકો ભૂલી ગયા છે અને સતત પોતાનો સમય મોબાઈલમાં જ વિતાવે છે. અને આજે આ પ્રયત્ન દ્વારા દરેક બાળક મોબાઈલમાંથી બહાર આવશે અને આ રમતો રમશે તો એમનો શારીરિક, માનસિક
વિકાસ પણ થશે અને આ સાથે એમના ભવિષ્ય ઉજળું બનશે. તો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન AMA ખાતે પણ સમર કેમ્પ બાળકો માટે ફન સાથે ફ્યુચરનો અનુભવ બની રહ્યો છે. અહીં બાળકો માત્ર એક્ટિવિટીમાં ભાગ નથી લઈ રહ્યા, પણ પોતાના અંદરના કોન્ફિડન્સને ઓળખી રહ્યા છે. કોઈ સ્ટેજ પર બોલતા શીખી રહ્યું છે, તો કોઈ ટીમ સાથે કામ કરવાની કલા, કોઈ નવી રીતે વિચારી રહ્યું છે, તો કોઈ પોતાની અંદરની લીડરશિપ શોધી રહ્યું છે. વેકેશનનો સમય અહીં બાળકો માટે સેલ્ફ ગ્રોથ બની રહ્યો છે. આપણે શીખવાડ્યું કે કઈ રીતે તમારી ગુડ હેબિટ્સ છે એને તમે બનાવી શકો, કે કરી શકો, ઇમ્પ્લિમેન્ટ કરી શકો, અને બેડ હેબિટ્સ છે એ તમે કેવી રીતે એને ડિસ્કાર્ડ કરી શકો કે બંધ કરી શકો. તો મને મારી હેબિટ્સ વિશે ખબર પડી, હું એને કેવી રીતે ચેન્જ કરું એના विषय खबर पड़ी. जो मैंने सेशन अटेंड किया है द पावर ऑफ कंसंट्रेशन, इसमें मैंने ये सीखा है कि मैं पढ़ाई में और कैसे और कंसंट्रेट कर सकती हूँ. एंड ऑल्सो द क्लास इज़ वेरी इंटरएक्टिव. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ચાલી રહ્યો છે અમેઝિંગ કાર્નિવલ 2026, જેમાં બાળકો 8 વર્ષના હોય કે 22 વર્ષના દરેક માટેના અલગ અલગ વર્કશોપ્સ અમે યોજી રહ્યા છીએ. અને આવનારી 5 જૂન સુધી અલગ અલગ વર્કશોપ આપણે અહીંયા યોજાશે. સેશનમાં શું કરવું એ પ્રશ્ન દરેકને મૂંઝવતો હોય છે, તો આપ AMAના આ વર્કશોપમાં પાર્ટિસિપેટ કરી શકો એમ છો. તમને જીવન ઉપયોગી જે મૂલ્યો છે ત્યાંથી લઈ અને જે આવડતો શીખવાની છે એ દરેક વસ્તુ આપણને અહીંયા શીખવા મળશે. વિશેષ આકર્ષણ એ પણ છે કે આપણે એક વિશેષ એક્ટિવિટી રૂમ બનાવ્યો છે કે જેમાં તમે નવરાશના સમયમાં પણ તમે એક્ટિવિટી રૂમમાં આવી શકો છો અને તમે ત્યાં આર્ટ કરી શકો, ક્રાફ્ટ કરી શકો અને ઘણા બધા પુસ્તકો જે બાળકોને કામ લાગે એવા એનું વાંચન પણ કરી શકો. તો બીજી તરફ મોરબીમાં યોજાઈ રહેલો કુકિંગ સમર કેમ્પ પણ હાલ મહિલાઓ અને દીકરીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં રસોઈ માત્ર વાનગી બનાવવાની પ્રક્રિયા નથી, પણ સર્જનાત્મકતાનો સ્વાદ છે. કોઈ કેક ડેકોરેટ કરી રહ્યું છે, તો કોઈ પાસ્તા બનાવતા શીખી રહ્યું છે, અને કોઈ વધેલા પડેલા રોટલીઓમાંથી નવી વેરાયટીઓ તૈયાર કરી રહ્યું છે. નાના મોટા બધા ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે મેં એમને 6 વાનગીઓ શીખવાડી અને ઘણી બધી ગર્લ્સ એવી એમાંથી હતી કે જે લોકોએ એવું કહ્યું કે અમે આગળ પણ કુકિંગમાં કેરિયર બનાવવા માંગીએ છીએ. હું એવું ઈચ્છું છું કે દરેક ટીન એજ ગર્લ પોતાની સ્કિલને જાણે અને એ પ્રમાણે એની કેરિયર પણ બનાવે અને આવી બધી પ્રવૃત્તિઓમાં ખૂબ ભાગ લે. બધાને સ્કિલ કોર્સમાં એનરોલ થવાનો મોકો મળે. ભલે અત્યારે જસ્ટ 1 કે 2 દિવસના સેશન હોય, પણ ઘણા લોકો આમાંથી શીખી મોબાઈલ મૂકી અને એમને ખુદ રીઇન્વેન્ટ કરશે કે એને કઈ ફિલ્ડમાં આગળ જવું છે. મને કુકિંગનો અને નેલ આર્ટનો બહુ શોખ છે. આ વર્કશોપમાં આવ્યા પછી મને નેલ આર્ટ અને કુકિંગ વિશે ઘણું બધું જાણવા મળ્યું અને હું એવું ઈચ્છું છું કે મોરબીમાં અવારનવાર આવા વર્કશોપ થતા રહે અને ટીનેજર એટલી જે ગર્લ્સ છે તેમને નવું નવું શીખવા મળે. વેકેશન દરમિયાન યોજાતા આ કેમ્પથી ક્યાંક બાળપણ ફરી જીવંત બની રહ્યું છે, તો ક્યાંક ભવિષ્ય ઘડાઈ રહ્યું છે. ઉનાળાની આ રજાઓ પોતાની અંદર છુપાયેલા સ્પાર્કને ઓળખી તેને વિકસાવવા માટેની ઉત્તમ તક બની રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. મિત્રો, હવે પછીની સ્ટોરી પર જઈએ. પૂર્વે મારે તમને એક પ્રશ્ન કરવો છે. આ કાળઝાળ ગરમીમાં પાણી કરતાં પણ વધુ સારી રીતે કુદરતી ઠંડક કોણ આપે છે? ના, એ કૃત્રિમ આઈસ્ક્રીમ કે ઠંડા પીણા તો હોઈ જ ન શકે. વિચારો, આ છે કુદરતની મીઠી ભેટ, એટલે કે તાડફળી, જેને લોકો તાડગોળા કે આઈસ એપલથી પણ ઓળખે છે. તો ચાલો જાણીએ કુદરતી રીતે ઠંડક આપતી સ્વાસ્થ્યવર્ધક તાડફળીની કહાણી. પંચમહાલની ધરતી પર આકાશને આંબતા તાડના વૃક્ષો આજે માત્ર પ્રકૃતિની શોભા નથી, પરંતુ અનેક પરિવારોના જીવનનો આધાર બની ગયા છે. ગગનચુંબી વૃક્ષો પર ચડીને તાડફળી ઉતારવી એ હિંમત અને મહેનત બંને માંગે છે. તપતા સૂરજ નીચે સ્થાનિકો જોખમ ઉઠાવી પ્રકૃતિની આ મીઠી ભેટ લોકોને પહોંચાડે છે અને હાઈવેથી લઈને શહેરોના રસ્તાઓ સુધી ઠેર ઠેર વેચાતી તાડફળી આજે પંચમહાલના અનેક પરિવારો માટે રોજગારીનું મહત્વનું સાધન બની ગઈ છે. 80-90 ઝાડ છે અને અમારે દર વર્ષે અમે 1 મહિનો અહીં આવીએ છીએ અને અમારી રોજગારી સારી રહે અને અમને આ ખાવાથી બધું સારી રહે તે ફાયદો રહે છે. એટલે ભાઈઓ બહેનો બધા લઈને ખાય એટલે મજા આવે અને તમે આવજો, દર વર્ષે આવજો ને આવજો એમ કરે છે. એટલે અમારો
રોજગારી સારી ચાલે છે. ગોધરામાં જ રહું છું. અહીંયા દર વર્ષે અહીંયા તાલફળી વેચવા લોકો આવે છે. તાલફળી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. મહિલાઓને ગરમ કોટો હોય તેમાં રાહત રહે છે. નાના છોકરાઓ બહાર ગરમીમાં રમવા જાય તો એમને લૂ નથી લાગતી અને અહીંયા આ લોકોને રોજગારી મળી રહી છે. આપણે દેલોલથી માંડીને છે હાલોલ સુધી તાડફળીનું વેચાણ રોડ ઉપર કરનાર સ્થાનિક લોકો ઘણા બધા પુષ્કળ પ્રમાણમાં બેઠા છે. ત્યાંથી આપણે તાડફળી લઈએ છીએ તો એ ફળ બહુ મીઠું હોય છે. એમાંથી જે પાણી નીકળે છે નારિયેળ જેવું લાગે છે અને આપણે એ ખાઈએ છીએ તો આપણને એનો સ્વાદ પણ બહુ સરસ લાગે છે અને એ ખાવાથી આપણને લૂ લાગતી નથી. અને ઉનાળામાં એ સૌથી તાડફળી ઉત્તમ ફળ છે. ઔષધીય ગુણોથી ભરપૂર તાડફળીને કુદરતી કુલંટ માનવામાં આવે છે. લગભગ 90% પાણીથી ભરપૂર આ ફળ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ બને છે અને ડિહાઇડ્રેશન, એસિડિટી તથા ગરમીજન્ય થાકમાં રાહત આપે છે. આ ફળમાં પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન A, B અને C જેવા પોષક તત્વો પણ રહેલા છે. તાડફળીમાં મેક્સિમમ માત્રામાં પાણીની માત્રા રહેલી છે, જેના કારણે જે ઉનાળાની ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થતી હોય તેમાં ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે. આ તાડફળીને પિત્ત શામક કીધું છે, પરમ પિત્ત શામક, જેના કારણે જેનો પિત્તનો કોઠો રહેતો હોય, ગરમીનો કોઠો રહેતો હોય તેમાં સરસ પરિણામ પ્રાપ્ત થાય છે. જેને વારે ઘડીએ ગરમીના કારણે ત્વચાના રોગો થતા હોય છે, સ્ત્રીઓને લગતા રોગો થતા હોય છે, તેમાં તાડફળીના કારણે ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે. અત્યારે ઉનાળાના પ્રમાણે આપણે જોઈએ તો એ ગરમીની અંદર મૂત્રભાગના રોગો છે, જેમ કે પથરી છે, UTI છે, જેને વારે ઘડીએ પેશાબને લગતી સમસ્યાઓ થતી હોય છે, એનું ઇન્ફેક્શન થતું હોય છે. તો જો રેગ્યુલર તાડફળીનો ઉપયોગ કરે તો તેનાથી ખૂબ જ સરસ પરિણામ પ્રાપ્ત થાય છે અને નાના મોટા રોગોથી પણ આપણે રક્ષણ મળી રહે છે. એટલે કહેવાય છે કે તાડફળી નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી બધાની માટે ખૂબ જ અનુકૂળ છે. પ્રકૃતિ જ્યારે રોજગારી સાથે સ્વાસ્થ્ય પણ આપે ત્યારે ગામડાનું જીવન નવી ઉર્જાથી ખીલી ઉઠે છે. પંચમહાલના સ્થાનિકો માટે તાડફળી આજે માત્ર મોસમી વેપાર નથી, પરંતુ આત્મનિર્ભરતાની નવી ઓળખ બની રહી છે. સસ્તા ભાવે મળતી આ તાડફળી આજે શહેરોમાં સમર સુપરફૂડ તરીકે ઓળખ મેળવી રહ્યું છે. હાઈવે પર થોભતા મુસાફરો હોય કે શહેરના લોકો, સૌ તાડફળીમાં ઠંડક અને સ્વાસ્થ્યનો સ્વાદ માણી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પંચમહાલથી વિવેક ત્રિવેદીનો રિપોર્ટ. તો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ તથા આપના ગુડ ન્યૂઝ આપ અમને મોકલી શકો છો goodnewsgujarat@gmail.com પર. આપ અમારો આ કાર્યક્રમ અમારી YouTube ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. આ સપ્તાહે માત્ર આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.